અહીંયા આપણી વચ્ચે અમારા પરમ સ્નેહી મિત્ર સ્વર્ગીય મણિરાજભાઈ બારોટ તેમના દીકરી રાજલ બારોટ અત્રે ઉપસ્થિત થયા છે ત્યારે તાળીના ગગડાથી આપણે રાજલ બારોટનું સ્વાગત કરીએ, સન્માન કરીએ। ગુજરાતી ફિલ્મના અભિનેત્રી, ગુજરાતી લોકગાયક રાજલ બારોટ। હા, અહીંયા અમારા મિત્ર જરા જણાવી રહ્યા છે, હવે મિત્રો 26 બોટલની જરૂર નથી, માત્ર 20 બોટલની જરૂર છે। અહીંયા આ છે ને અહીંના 20 મિત્રોને લઈ જાઓ ને તમે, બધા તૈયાર છે, આ બધા તૈયાર છે। ટોપીવાળા ભાઈને ક્યારે કે બને તૈયાર છો ને તમે? તૈયાર છો ને? આ ભાઈ લાવો અહીંયા, શું નામ છે તમારું? આ મિત્ર તૈયાર છે? હા, રાજલ બારોટ આવી રહ્યા છે, જોરદાર તાળીના ગગડાથી વધાવીએ રાજલને, જોરદાર અભિનંદન તાળીથી વધાવીએ। અને અમે સમગ્ર માલધારી સમાજ વતી રાજલ આપનું સ્વાગત સન્માન કરીએ છીએ। અને હવે તેમની કળાને પણ આપણે માનીશું। ગુજરાતી ફિલ્મોમાં જેમને અભિનેત્રી તરીકે પોતાના અભિનયના જેમને અર્પિત કર્યા છે અને આજના કાર્યક્રમને અહીંયા સન્માનિત કરવા માટે માલધારી સમાજના આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત થયા છે, અભિનંદન। સમગ્ર ગુજરાતના સંગીત ક્ષેત્રમાં હા લાલાભાઈને અહીંયા વિનંતી કરવામાં આવે છે કે જેઓ રાજલ બારોટનું અહીંયા શોલ અર્પિત કરીને સન્માન કરશે। તાળીના ગગડાથી મિત્રો આપણે વધાવીશું, જબરજસ્ત તાળીના ગગડાથી વધાવીએ રાજલ બારોટ। ગુજરાતી ફિલ્મોના ફિલ્મ સ્ટાર અને ડાયરાના બેતાજ બાદશાહ એવા સ્વર્ગીય મણિરાજભાઈ બારોટના દીકરી રાજલ બારોટ રાત્રે ઉપસ્થિત છે, જેમને ગુજરાતી સંગીતના ક્ષેત્રને મિત્રો એક નવો ઓપ આપી અને સંગીત ક્ષેત્રને જેને વધાવ્યું છે અને સમગ્ર ઉત્તર ગુજરાતના લોકગીતોનો સમગ્ર ગુજરાતના ઘેર ઘેર સુધી પહોંચતા કર્યા છે એવા રાજલ બારોટને આપણે સાંભળીશું। માત્ર 20 બોટલની જરૂર છે। એક તો ટોપીવાળા ભાઈ ક્યારના તૈયાર છે, એમને લઈ જાઓ। એની બાજુવાળા પેલા ભાઈ છે ને અડીખમ મોટા, હા એમને લેતા જાઓ, બધા તૈયાર જ છે, તમે યાર ઢીલા પડો, જાઓ ને રકરાંજલભાઈ, લેતા જાઓ એમને। હાજી રમેશભાઈ બોલો બોલો। અહીંયા હાજી પધારો। કાર્યક્રમને આગળ વધાવતા હલો, માલધારી સમાજને આ ક્રિકેટ ટુર્નામેન્ટ વતી અને આયોજકો વતી એક રિક્વેસ્ટ છે, વિનંતી છે મિત્રો, 20 બોટલ લોહી ખૂટે છે આપણા ટાર્ગેટમાં। હજી જે કોઈ પણ મિત્રો બાકી હોય એને બધાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે 20 બોટલ બાકી છે, આપણે 500 ને ટચ કરવાનું છે। એટલે જે કોઈ પણ મિત્રો બાકી હોય, બ્લડ આપવાથી કોઈ નુકસાન નથી થવાનું, એટલે તમને બધાને વિનંતી કરવામાં આવે છે, રિક્વેસ્ટ કરવામાં આવે છે આયોજકો તરફથી, આખા સમાજ તરફથી। અને આ બ્લડ આપણા સમાજના જ કામમાં આવવાનું છે મિત્રો, આપણા સમાજના દર્દીઓ માટે કામમાં આવવાનું છે। તમારા કોઈ સગાવાલા હશે તો પણ કામમાં આવશે અને બ્લડ આપવાથી કોઈ નુકસાન નથી થવાનું। એટલા માટે ફરી એક વખત વિનંતી કરવામાં આવે છે, જે કોઈ પણ બાકી હોય સ્વેચ્છાએ, હજી ચાલુ જ છે બ્લડ ડોનેશન કેમ્પ, 20 બોટલ બાકી છે, આપણે એ આંકડો ટચ કરવાનો છે। પ્લીઝ રિક્વેસ્ટ, વિનંતી ફરી એક વખત, થેન્ક યુ। અહીંયા જેમની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે રાજલ બારોટને મારે અહીંયા ઇન્વાઇટ કરવી છે, પણ તે પહેલા જરા તાળીનો ગગડાટ મિત્રો આપણે તેમના સન્માનમાં। આપણા રબારી સમાજના કલાકાર બાબુભાઈ કાનપુરા બ્લડ આપવા માટે જાય છે, એટલે 19 રહી હવે। ગેમરભાઈ કઈક તૈયારી તો કરતા હતા હમણાં। બાબુભાઈ હલો હલો હલો, તમે બાબુભાઈ જાઓ ને તો પેલા ટોપીવાળા ભાઈ લેતા જાજો, કારણ કે ક્યારના બિચારા તૈયાર છે પણ કોઈ એમને કંપની નથી આપતું। ટોપી ઉતારી ના દેતા હો તમે, તો પાછા મને ઓળખાશો। બાબુભાઈ આ બાજુ, આ બાજુ, અહીંયા 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 આ પેલા ટોપીવાળા ભાઈ છે ને, અમને આજના એમના બાજુ પેલા અડીખમ ભાઈ ઉભા ને, એ અડીખમ ભાઈ ને ટોપીવાળા ભાઈ બેને લેતા જાઓ। હા એટલે ભાઈ 17 આ બાજુ બાબુભાઈ બેને લેતા જાઓ, બંને આપવી છે। હા હવે 17 રહી। હા
હવે જરા એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીથી વધાવી રાજલ બારોટ. હર હર સૌપ્રથમ તો અહીંયા ઉપસ્થિત તમામ સર્વે ભાઈઓ બહેનો વડીલો જનતાને તમામ રબારી સમાજને મારા જય માતાજી તથા જય ગોગા મહારાજ. અને અહીંયા આટલું સરસ જે રબારી સમાજે ખરેખરમાં રબારી સમાજને અભિનંદન છે કે એમણે બ્લડ ડોનેટ માટે આટલું સરસ જે આયોજન કરેલું છે. તે માટે સર્વે ભાઈઓને સર્વે બહેનોને નમ્ર વિનંતી કે મહેરબાની કરીને જો આપણા એક લોહીના ટીપાથી જો કોઈની જિંદગી બચી જતી હોય તો સર્વે એકવાર અચૂક લોહી આપવું જોઈએ. અને જે આટલું સરસ રબારી સમાજ આયોજન કરેલું છે તો એકવાર રબારી સમાજ માટે જોરદાર તાળીઓ. વાય વાય બાપો બાપો. અને અહીંયા મને જે થોડા સમય માટે પ્રેમભર્યું નિમંત્રણ પાઠવ્યું છે તે બદલ તમામ સર્વે આયોજક ભાઈઓ, મારા પપ્પાના ખાસ જૂના મિત્ર છે એવા રમેશભાઈ, એવા રમેશ કાકા, મારા એવા લાલાભાઈ, સર્વે આયોજક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. હે જોને પાટણ મારું પરગણું જ રે, હે જોને પાટણ મારું પરગણું અને હું બાલવા મારું યગો. હે હે યમા મણી રાજ બારોટ ના યમે દીકરી अनुवाद में तोड़े सजाए शान का हे ये तोरोड़ा बांधुरुड़ा आ बांधुरुड़ा तोड़ ले हरे रे ये हूँ तू भी जो तारे बा
બબલુભાઈ ઢોલી, અમારે એવા બબલુભાઈ ઢોલી અહીંયા ઉપસ્થિત હોય તેમને નમ્ર વિનંતી કે તેઓ તેમનો રૂડો ઢોલ વગાડે. ભલે ભાઈ વાહ. આપણી વચ્ચે અત્રે જે મહાનુભાવ આદરણીય ભૂપેન્દ્રભાઈ જ્યારે પધાર્યા છે ત્યારે તાળીઓના ગડગડાટથી ભૂપેન્દ્રભાઈ સાહેબને આપણે વધાવીશું.
સેન્ટ્રી કમિટી ચેરમેન અમદાવાદ કોર્પોરેટર જેવો અત્રે ભૂપેન્દ્રભાઈ ઉપસ્થિત થયા છે, જ્યારે માલધારી સમાજ વતી તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીના ગણગણાટથી ભૂપેન્દ્રભાઈ શ્રીને વધાવીશું. આ સાથે સર આપનું સ્થાન ગ્રહણ કરો તેવી આપને નમ્ર વિનંતી. અને ક્રિકેટની જે ટીમ છે એ તમામ ટીમોના 100 ટીમોના કેપ્ટન્સ તેમને વિનંતી કરવામાં આવે છે તે પીચ ઉપર તુરંત પહોંચે. તમામ ટીમના કેપ્ટન્સને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તુરંત હમણાં ચીફ અહીંયા તુરંત પહોંચે તેવી નમ્ર વિનંતી કરવામાં આવે છે. અહીંયા અમારા રમેશભાઈ ભૂપેન્દ્રભાઈનું શોલ અર્પિત કરીને સ્વાગત કરશે, ત્યારે તાળીના ગણગણાટથી વધાવીએ. હા, કાર્યક્રમને આગળ વધાવીએ. રાજલભાઈને એકવાર ફરી પધારશો. મારી ભાઈઓથી વિનંતી છે કે 500 ઉપર નીકળી જાય ને એટલે ઇતિહાસ. બસ આટલું કરજો ને પ્લીઝ. ફરી આપણે રાજલ બારોટને સાંભળીશું. ગોપાલક બોર્ડના ચેરમેન શ્રી હર્ષદભાઈ દેસાઈ અત્રે પધાર્યા છે. હરચંદભાઈ દેસાઈ, ગોપાલક બોર્ડના ચેરમેન શ્રી હરચંદભાઈ દેસાઈ અત્રે પધાર્યા છે. હરચંદભાઈ દેસાઈ, ત્યારે તાળીના ગણગણાટથી સાહેબશ્રીને વધાવીશું અને માલધારી સમાજ વતી સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત અભિનંદન કરીએ છીએ. અર્જણભાઈ દેસાઈ, તેમને તાળીઓના ગણગણાટથી મિત્રો આપણે વધાવીએ. મિત્રો, ડાયરો અને ક્રિકેટ માણવાની હોય એટલે કાંઈ વાત તમારે કરવાની નહીં હોય. આ પ્રસંગે બહુ અભિનંદનનું કાર્ય બ્લડ ડોનેશનનું માલધારી સમાજે કર્યું છે. 500 ઉપરાંતની બોટલનું બ્લડ ડોનેશન થી આગળ વધીએ એવી મારી શુભેચ્છાઓ છે. ગોપાલક વિકાસ નિગમ અને રાજ્ય સરકાર તરફથી અમને બોલાવ્યા અને બધાને મળવાનો મોકો આપ્યો બદલ આયોજકોનો સૌનો આભાર. અહીંયા નીચે ઉતરીએ, આપણે કલાકારોને માણીએ ત્યાં સુધી કેમ્પમાં આપણે મુલાકાત લઈએ. બધા આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ઊંચા વિચારો કહેવાય કે ભાઈ ડાયરો ચાલુ રાખો, અમે નેચે જઈને આવીએ છીએ બધું કેમ્પમાં મળીને. આભાર. અહીંયા આજનો જે કાર્યક્રમ છે મિત્રો, ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. કારણ કે તમે આવ્યા ટોપીવાળા ભાઈ આપીને આવ્યા, ક્યાં છે? બાંધ્યો, પાટો બાંધ્યો, ખરેખર વાહ વાહ. અને પેલા હડીગમ, ધન્યવાદ. આજનો કાર્યક્રમ ખરેખર ઐતિહાસિક બની રહ્યો છે, કારણ કે 500 બોટલોનો જો આપણે રેકોર્ડ બનાવીશું ત્યારે દરેક સમાજના જે રક્તદાન કેમ્પના આયોજન થતા હોય છે એમાં આપણો એક જબરજસ્ત રેકોર્ડ કાયમ થશે. તો યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે, હવે માત્ર 15 બોટલની જરૂર છે. 15 યુવાનો તૈયાર થઈ જાઓ. આપણે સમાજને આજના કાર્યક્રમનો એક રેકોર્ડ કાર્યક્રમ કરી અને રક્તદાન કેમ્પના ભવ્ય આયોજનમાં આજનો કાર્યક્રમ એક યાદગાર સભર બની જાય તે માટે આપણું 15 મિત્રોની જરૂર છે, માત્ર 15 બોટલ. તો અહીંયા અમને આયોજન સમિતિ વતી આદેશ આપવામાં આવ્યો છે